નમસ્કાર દર્શક મિત્રો. કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે એનું સેવાકીય ક્ષેત્ર અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધે તે જરૂરી છે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી કૃષિ વિકાસ પણ એટલો જ મહત્વનો છે. એ ભલે કુલ જીડીપીના માત્ર 16 થી 18% જેટલું જ ઉત્પાદન કરતો હોય, છતાં પણ કૃષિ સીધી આડકતરી અડધા કરતા વધારે લોકોને રોજગારી આપે છે. કારખાનાઓ માટે શેરડી, ચોખા, બટાકા જેવા કાચા માલ આપે છે. કારખાનાઓના ઉત્પાદિત કાચો માલ ખાતર, ફર્ટિલાઇઝર, ન્યુટ્રિયન્ટ્સ આ બધું વાપરે છે અને ખેતીની આવક ગ્રામ્ય બજારમાં જે સાલ વર્ષ સારું હોય તે સાલ વધે એટલે આ દેશમાં 50% કરતા વધારે બજારની ખરીદી એ કૃષિ આધારિત બજારમાં થાય છે. આમ કૃષિ એ પણ અગત્યનું આર્થિક પ્રવૃત્તિનું પરિમાણ છે. પણ આ બધા માટે એથી આગળ વધીને આપણે ઘર માટે પણ, હવે અત્યારે પરીક્ષાની સિઝન ચાલે, લાઈટ જતી રહે તો શું થાય? રાત્રે છોકરાઓને વાંચવાનું ખાડામાં પડી જાય. એટલે આપણે ઉર્જા સ્વાવલંબન, એનર્જી સિક્યોરિટી એ પણ આપણા માટે એટલી જ અગત્યની છે. આપણે અત્યાર સુધી ઉર્જાના ઉત્પાદન માટે મહદઅંશે ફોસિલ ફ્યુઅલ એટલે કોલસો અને ખનિજ તેલ પર આધાર રાખીએ છીએ. હા, સૌર અને પવન ઉર્જા પણ દેશમાં ઉપલબ્ધ બનવા માંડી છે, એનું ઉત્પાદન વધતું જાય છે. અને આમ છતાંય આપણી મોટી આધારભૂતતા એ કોલસા અને ખનિજ તેલ ઉપર છે, એ વાત ભૂલી શકાય તેમ નથી. દોસ્તો, વીજળી ખૂબ મોટા પાયે પેદા થઈ શકે અને આપણા ઉદ્યોગોને એ સ્પર્ધાત્મક કિંમતે મળે એ માટે ઘણા બધા વિકલ્પો વિચારાય છે. આ વિકલ્પોમાં પવન ઉર્જા પણ આવે, સૌર ઉર્જા પણ આવે. વૈકલ્પિક ઉર્જા વિકાસમાં 700 ગીગાવોટ ગયા વર્ષે ચીને વધારાનું ઉત્પાદન ઉમેર્યું. પહેલા નંબરે છે. વિશ્વમાં ભારત બીજા નંબરે છે, પણ ચીન 700 ગીગાવોટ સામે ભારત 100 ગીગાવોટ. એટલે અણુ ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જા આ ના ઉમેરવા માટે ખૂબ મોટી તકો આ દેશમાં રાહ જુએ છે. સ્કેન્ડિનેવિયન દેશમાં વીજળીનું ટ્રાન્સમિશન વાયર વગર કરવાનો પ્રયોગ સિદ્ધ થયો છે. આ પ્રયોગ જ્યારે સંપૂર્ણપણે કમર્શિયલાઇઝ એટલે એનું વ્યાપારીકરણ થશે ત્યારે સૌર ઉર્જા એ અખૂટ ઉર્જા ભંડાર તરીકે માણસ જાતને પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી. જાપાને આનો લાભ લેવા માટે આગોતરું સ્પેસ સોલર સ્ટેશન, સૌર ઉર્જા માટેનું અવકાશ સ્ટેશન અંતરિક્ષમાં સ્થાપ્યું છે અને ત્યાંથી એ વાયરલેસ વીજળી પૃથ્વી પર લાવી શકે એ માટેના પ્રયોગો
અગ્રિમતાને આરે છે અને ઘણી મોટી સફળતા મળી છે. પણ આજે વાત કરવી છે આપણે અણુ ઉર્જાની. દોસ્તો, તમે ડોક્ટર હોમી ભાભાનું નામ સાંભળ્યું છે, શેઠનાનું નામ સાંભળ્યું છે, વિક્રમ સારાભાઈનું નામ સાંભળ્યું છે, અનિલ કકોડકરનું નામ સાંભળ્યું છે. આ બધા દેશના એવા નરરત્નો છે, એવા ખ્યાતિ પ્રાપ્ત અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો છે, જેમણે ભારતને અણુ નો શાંતિમય ઉપયોગ કરી અણુમાંથી વીજળી કઈ રીતે બનાવાય તે તરફ લઈ જવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હમણાં સુધી અનિલ કકોડકર તો એટમિક એનર્જી કમિશનના ચેરમેન હતા. અત્યારે પણ એ એટમિક એનર્જી કમિશનના સભ્ય તો છે જ. ત્યારે અત્યારે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, જે BARC ના નામથી જાણીતું છે, મુંબઈ સ્થિત છે. તે લગભગ 8 થી 9 ગીગાવોટ જેટલી અણુ ઉર્જા પેદા કરે છે. તો અત્યારે અણુ ઉર્જા પેદા કરવા માટે મહદઅંશે યુરેનિયમનો ઉપયોગ થાય છે. એનરિચમેન્ટ ઓફ યુરેનિયમ ઈરાન કરે, અને એ એનરિચ્ડ યુરેનિયમ એટલે એકદમ ઘનતા અને શુદ્ધતા વાળું યુરેનિયમ એ અણુ અથવા પરમાણુ હથિયારો બનાવવામાં વાપરે એવી શક્યતાઓનો દાવો કરી અમેરિકાએ ઈરાનની હાથે જંગ માંડ્યો છે. અમેરિકા એમાં દૂધનું ધોયેલું નથી. અમેરિકા પાસે ઢગલાબંધ અણુશસ્ત્રો છે, પણ ઈરાન ના તેલ પર એની નજર છે. ઈરાન સાથે લડવાનું મૂળ કારણ એનું તેલ છે. ત્યારે આજે વાત કરવી છે, આપણા દેશમાં હમણાં એક કાયદો બનાવવામાં આવ્યો છે. એ કાયદાનું નામ છે શાંતિ એક્ટ 2025. શાંતિ એટલે પીસ. શાંતિલાલ સાથે પણ એ નામ જોડી શકાય. આ શાંતિ એક્ટ 2025 નું વર્ષ પૂરું થવાનું હતું. એના અંતમાં ધમધમાટ કરતો ભારત સરકારે 3-4 દિવસમાં પસાર કરી દીધો પાર્લામેન્ટમાં. આવો અગત્યનો કાયદો. ભારત સરકાર વિશ્વાસમાં વિરોધ પક્ષને લેવામાં તો માનતી નથી. એટલે ભારત સરકારે 2025માં શાંતિ એક્ટ, શાંતિનું આખું શું થાય? સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. સસ્ટેનેબલ નો S, હાર્નેસિંગ નો H, એડવાન્સમેન્ટ નો A, ઓફ ન્યુક્લિયર નો N, એનર્જી નો E, ફોર ટ્રાન્સફોર્મિંગ નો T અને ઇન્ડિયા નો I. શાંતિ. કેવું સરસ ફૈબાઓ પણ આપણે ત્યાં ભારત સરકારમાં બહુ અત્યંત કાર્યદક્ષ છે. કેવું સરસ નામ શોધી કાઢ્યું, શાંતિ એક્ટ 2025. આ કાયદો ભારત સરકારે પસાર કર્યો એટલે ટાટા, રિલાયન્સ, અદાણી જેવી વીજ ઉત્પાદન અને વહન કરતી મોટી કંપનીઓ માટે ખાનગી ક્ષેત્રે એટમિક એનર્જી ઉત્પાદન કરવાના દ્વાર ખુલ્યા છે. પહેલા એમને મંજૂરી નહોતી. જગતની સામે ફુકુશીમા, જે જાપાનમાં જ્યારે સુનામી આવી ત્યારે જેને નુકસાન થયેલું તે એટમિક રિએક્ટર, અને શેનોબિલ જે યુક્રેન રશિયાની સરહદે છે, આ બે અણુ મથકોની દુર્ઘટના
અને એના કારણે ઉભો થયેલ મોટો ખર્ચો અને ખતરો આપણી નજર સામે છે. ત્યારે હવે ભારત ખાનગી ક્ષેત્રને આ અત્યંત જોખમી એવા એટમિક એનર્જીના ક્ષેત્રમાં પ્રવેશ આપવા માંગે છે. અને એ માટે વહેલો તે પહેલો એમ અદાણી મેદાનમાં ઝંપલાવી દીધું છે. અદાણીએ એમની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે અદાણી એટમિક એનર્જી લિમિટેડ. એટલે અદાણી હવે અણુ ઉર્જાના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની ચોક્કસ નેમ સાથે આગળ વધી રહ્યા છે. કોઈકે મને પૂછ્યું હતું કે સ્કાય ઇઝ ધ લિમિટ, એનો અર્થ શું થાય? તો એનો સાદો અર્થ થાય કે આકાશ એ એક મોટી મર્યાદા છે. કારણ કે આકાશને આંબી શકાતું નથી, પણ દરેક નિયમના અપવાદ હોય છે. આવી આકાશી મહત્વાકાંક્ષાઓને અદાણી નામનો અપવાદ કદાચ પહોંચી વળે છે. એટલે દેશમાં સૌથી પહેલા એટમિક એનર્જી, અણુ ઉર્જા, વીજળી બનાવવાની કંપની અદાણી એટમિક એનર્જી લિમિટેડ ફેબ્રુઆરી 2026 શ્રીમાન ગૌતમ અદાણી અને એમની કંપનીએ સ્થાપી છે. અને આ સબસિડી બનાવીને અણુ વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અણુ ઉર્જા થકી ખાનગીકરણ કરીને દેશમાં વીજળી પેદા કરી દેશની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટેનો આ પ્રયાસ છે. દોસ્તો, ભારત સરકાર અનંત આયુષ્ય ધરાવતી સરકાર છે. એ ટૂંકા ગાળાની વાત કરતી નથી. એટલે 2047 જ્યારે આપણી આઝાદીને 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત દેશોની ક્લબમાં બેસી ચૂક્યો છે. એક જૂનું ગાયન આવતું હતું, ये मिट्टी सभी की कहानी कहेगी, ये मिट्टी सभी की कहानी कहेगी, न राजा रहेगा न रानी रहेगी, न राजा रहेगा न रानी रहेगी, ये मिट्टी सभी की कहानी कहेगी. 2047 તમે કે હું નહીં હોઈએ અને ભાવિ પેઢીને જવાબ આપવા માટે અત્યારની સરકાર પણ નહીં હોય, સિવાય કે એમણે કંઈક નવું શોધી કાઢ્યું હોય કે સરકારના અમુક સભ્યો એ અશ્વત્થામાની માફક ચિરંજીવ હોય. અશ્વત્થામા, બલી બધા ચિરંજીવ આત્માઓ છે. વિભીષણ. આપણે તો નહીં હોઈએ 2047. એટલે સરકાર 2047 વાયદા સલામત રીતે કરે છે, કારણ કે કોઈ એમને પૂછવાળું નહીં હોય, એ વખતે એ જ નહીં હોય. ગાયનની આગળની પંક્તિઓ કહે છે કે જબ ખૂની નાદર ને છેડી લડાઈ, जब खूनी नादर ने छेड़ी लड़ाई तो दिल्ली की गलियों से आवाज आई, जब खूनी नादर ने छेड़ी लड़ाई तो दिल्ली की गलियों से आवाज आई, ये देश आजाद होके रहेगा, मेरा देश आजाद होके रहेगा, न कोई रहा है न कोई रहेगा, न कोई रहा है न कोई रहेगा, मेरा देश आजाद होके रहेगा, मेरा देश आजाद होके रहेगा. ઉર્જા ક્ષેત્રે આપણો દેશ એકદમ સ્વાવલંબિત થઈ જશે, કારણ કે અણુનો ઉપયોગ કરીને 100 ગીગાવોટ વીજળી 2047 સુધીમાં ઉત્પન્ન કરવાનું એક
જબરજસ્ત લક્ષ્યાંક આપણી પ્રગતિશીલ ભારત સરકારે રાખ્યું છે. ફુકુશીમા શેરનોબીલને ભૂલી જઈએ. આટલી બધી વસ્તીમાં 2-5 કરોડ મરી જાય, ધારો કે એવો અકસ્માત થાય, જો કે અદાણી નહીં થવા દે, પણ અદાણી છે ગમે તેમ તો એક ખાનગી ક્ષેત્રીય માણસ છે. હજુ પણ આપણે હિરોશીમા અને નાગાસાકી પર 1944માં જે અણુબોમ્બ ફેંકાયા હતા એની અસરો હજુ ત્યાંના નાગરિકો ભોગવે છે, એના રોગો ભોગવે છે. તો એક નાનકડો અકસ્માત થાય તો અદાણી સાહેબ પાસે તો વિદેશમાં ઘણી બધી જગ્યાએ રહેવાના ઠેકાણા છે, આપણે ક્યાં જઈશું? આપણે આશા રાખીએ એવું નહીં થાય. અણુ ઉર્જા મોટા પાયે ફ્રાન્સ ઉત્પન્ન કરે છે. એટલે એક ઇજનેર તરીકે, અને તે પણ આઈઆઈટી મુંબઈ જેવી સંસ્થાના વિદ્યાર્થી તરીકે, જે દેશની સર્વોચ્ચ ઇજનેરી સંસ્થા છે, હું અદાણી માટે શંકા નથી કરતો. જાણી જોઈને કોઈ અકસ્માત કરતો નથી. અને ત્યાં સુધીમાં તો ટેકનોલોજીમાં પણ બીજા સેફ્ટી ફીચર્સ આવી ગયા છે. એટલે અદાણી એટમિક એનર્જી લિમિટેડ આ દેશની અણુ ઉર્જા થકી વિદ્યુત પેદા કરવા માટે સ્થપાયેલી પહેલી કંપની બની છે. અદાણી આજકાલ બધે પહેલા નંબરે દેખાવા માંડ્યા છે. મેનગ્રુવ કાપવાના હોય તો એમાં પણ આવી જાય નંબર એમ. ત્યારે અદાણી એમના આ પ્રયત્નમાં સફળ થાય. સીએનજી શરૂ કર્યો ત્યારે શું ભાવ હતા, અત્યારે અદાણી શું ભાવે વેચે છે, જરા નાગરિકો જાણી લે. એમ શરૂઆતમાં શું ભાવ હશે, પછી શું ભાવ હશે, આપણે સમજીશું. તો આ 2047ની વાત છે. અદાણી શેઠ હશે, કારણ કે એમની પાસે એવી દૈવી શક્તિઓ હશે કે એ 3047 ને 5047 સુધી આ દેશ ઉપર એમનો છત્ર છવાયેલું. આપણે નહીં હોઈએ એટલે ચિંતા કરવાની જરૂર નથી. અદાણી શેઠમાં વિશ્વાસ રાખીએ આપણે. એ પહેલા બન્યા છે માટે એમને અભિનંદન આપીએ અને આશા રાખીએ કે જે કંઈ કરશે એ દેશ હિતમાં કરશે. અને આ સીએનજીની માફક ગમે ત્યારે ગમે તે ભાવો નહીં વધારે. અદાણીની એ તકલીફ છે, પહેલા લઈ લેવાનું પછી ભાવ વધારે, તમે બીજે જઈ જ ના શકો. તો અદાણી શું કરવા આ અહીંયા એટમિક એનર્જી કરવા માંગે છે એનું કારણ સમજી લો દોસ્તો. આપણે યુરેનિયમની વાત કરી, પ્લુટોનિયમની વાત કરી. અનિલ કાકોડકર આ વિશ્વમાં થોરિયમ ઉપર આધારિત અણુ ઉર્જા અને એ થકી વીજળી બનાવવાની વાતના પ્રણેતા છે. થોરિયમ એક પ્રકારની ભારે માટી છે જે ઓડિશા, કેરાલા, થોડી ઘણી ગુજરાતના દરિયા કિનારે મળે છે. દુનિયાના કુલ રિઝર્વનો 5મો ભાગ ભારત પાસે છે. એટલે આવનાર 400-500 વર્ષ સુધી ભારતને કાચા માલની તંગી પડે એવી કોઈ શક્યતા નથી. એટલે અરબોને જેમ તેલ મળ્યું હતું એમ આપણને આ થોરિયમ મળી ગયું છે. અને આપણે જો એમાંથી વીજળી બનાવીએ તો ઉર્જાનું આપણા ઉપર જે સંકટ આવે છે, અત્યારે ખાડીમાં ધારો કે યુદ્ધ થયું, અને જે ઉર્જા સંકટ ઊભું થયું છે, ગેસના બાટલાના ભાવ વધી ગયા, હોટેલ વાળાના ગેસના બાટલાના ભાવ વધી ગયા, પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ₹2.5 લીટરે ભાવ વધી ગયા, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેના ડીઝલના ₹20 લીટરે ભાવ વધી ગયા, હજુ તો વધશે. એમ કોઈ કટોકટી ઊભી થાય તો
તો આપણે આપણી જ દેશમાં જ આ થોરિયમમાંથી વીજળી બનાવતા હોઈએ તો પછી જલસે જલસા. હા, અદાણી સાહેબ ભાવ વધારે તો આપણે આપવા પડે, નક્કી ચાલે નહીં. એવા જાદુઈ મીટરો પણ હમણાં લગાડવા માંડ્યા છે કેટલીક જગ્યાએ. કે જે પ્રગતિશીલ છે ને ઝડપી ફરતા હોય. અદાણી લગાડે છે એવું નથી કહેતો. એટલે અદાણી બંધ બેગડી બેસતી પાઘડી માથા પર પહેરી ના લે તો બીજું ઘણું બધું કરે છે. એમને આવા નાનામાં રસ ના હોય. પણ થોરિયમમાંથી આપણે અણુ ઉર્જા બનાવવી હોય તો લગભગ દુનિયામાં જે થોરિયમ નો રિઝર્વ છે એનો 5મો ભાગ ભારત પાસે છે. દુનિયાના સૌથી મોટા રિઝર્વ ભારત પાસે. અને એટલે ભારત થોરિયમ ઉપર આધારિત ટેકનોલોજી વાપરીને વિશ્વના સૌથી મોટા થોરિયમ ભંડારોને વાપરવા માટે 3 તબક્કાના કાર્યક્રમને અમલમાં મૂકી શકે છે. ખાનગી કંપનીઓ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ, નાના રિએક્ટર બનાવી શકે અને થોરિયમ આધારિત રિએક્ટર્સમાં રોકાણ કરી શકે, મોટી વીજળી બનાવતા, જેનાથી થોરિયમનો ઉપયોગ વહેલો શરૂ થશે અને ઉર્જા સ્વાવલંબન મજબૂત બનશે. તમને વીજળી પૂરતી મળી રહેશે. 2047 સ્વચ્છ ઉર્જા અને આર્થિક લાભ. ન્યુક્લિયર બેઝલોડ પાવર આપે છે, જે એઆઈ ડેટા સેન્ટર, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે ને, ડેટા સેન્ટર જબરજસ્ત પાવર ખાઈ જાય, તો એ એઆઈ ડેટા સેન્ટર્સ, ઇન્ડસ્ટ્રી અને ગ્રીન હાઇડ્રોજન માટે જરૂરી છે. ખાનગી ક્ષેત્રમાં ખર્ચ વધે પણ ટેકનોલોજી આવી શકે. એટલે અદાણી ગમે ત્યાંથી દુનિયામાંથી ટેકનોલોજી શોધી લાવશે એવો આશાવાદ છે. મને પણ છે, આપને પણ હોવો જોઈએ. જેમ કે અમેરિકન ફ્રેન્ચ એસએમઆર સાથે જેવી કરી અને રોજગારી તેમજ ઇન્વેસ્ટમેન્ટ પણ વધારી શકાય. બાકીના 2 ભાગીદારો છે, ટાટા અને રિલાયન્સ, એ પણ સક્ષમ છે. એટલે ટૂંકમાં 3 ભાગીદારો, અને એમાં અદાણી સૌથી આગળ છે રેસમાં. એ બીજાને કેટલા આગળ વધવા દેશે તે પણ જોવાનું છે. કારણ કે જ્યાં અદાણી હોય ત્યાં બીજા જઈ શકતા નથી, એવો આ દેશનો નિયમ છે. કે પછી ધારાવી હોય કે ગમે તે પ્રોજેક્ટ હોય, ફરિયાદો એમના સામે ઘડી આવે છે, તો કોઈ કશું કરી શકતું નથી. એમના સામર્થ્યને પહોંચી વળે એવું આ દેશમાં કોઈ છે નહીં. એટલે આ થોરિયમ આધારિત વીજળી આપણા ત્યાં બનતી થશે. અને એની સૌથી પહેલી કંપની, જેમ કચ્છને મારનાર ગોકુળમાં મોટો થઈ રહ્યો હતો, એમ અદાણી એટમિક એનર્જી લિમિટેડ જન્મી ચૂકી છે. તો આના જોખમો અને પડકારો વિશે વાત કરીએ દોસ્તો. જોકે અદાણી જૂથ જેવી ખાનગી કંપનીઓના પ્રવેશ સામે કેટલાક ગંભીર પ્રશ્નો પણ ઉઠ્યા છે. આ અદાણી હોય ત્યાં પ્રશ્નો થવાના. કેટલાક દેશદ્રોહી લોકો અદાણી હોય ત્યાં ગમે ત્યાંથી પ્રશ્નો શોધી કાઢે છે. એ સમજતા નથી કે અદાણી એ પણ આ દેશના હિત ખાતર ભગવાને મોકલેલ એક ફરિશ્તો છે. તરત કંઈક અદાણી કરે એટલે એમાંથી ખાખું શોધી કાઢવી. આવું નહીં કરવું જોઈએ. પણ વાંક દેખાવાનું આ દુનિયામાં ક્યાં તંગી છે. એટલે કેટલાક જોખમોમાં પહેલો નંબર છે કોર્પોરેટ ગવર્નન્સ અને વિશ્વાસ. અદાણી જૂથ પર અગાઉથી જ હિન્ડનબર્ગ રિપોર્ટ, અમેરિકામાં લાંચ અને ઇન્વેસ્ટર્સને ગેરમાર્ગે દોરવાના આરોપો વગેરે લાગેલા છે. એક ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે. એટલે હું અદાણીને ગુનેગાર કરતો નથી, બહુ સ્પષ્ટ કહી. જ્યાં સુધી માણસ
ગુનેગાર પુરવાર ના થાય ત્યાં સુધી નિર્દોષ છે, એટલે અદાણી નિર્દોષ છે. આક્ષેપો તો લાગે. ફીચ રેટિંગે આ ગંભીર છે. ફીચ રેટિંગ્સે પણ અદાણી એનર્જી પર નેગેટિવ આઉટલુક આપ્યું છે. પરમાણુ ક્ષેત્રમાં આવી કંપનીને પ્રવેશ આપવાથી જો કોઈ આર્થિક કે કાનૂની સમસ્યા આવે તો સમગ્ર પરમાણુ કાર્યક્રમ પર અસર પડી શકે છે અને જાહેર વિશ્વાસ ખતમ થઈ શકે છે. એવું નહીં કરવું જોઈએ. અદાણીમાં વિશ્વાસ રાખવો જોઈએ. ફીચ બહારની કંપની છે, એને વિશ્વાસ ના હોય તો એના ઘેર રહી આપણે બધા અદાણીને ટેકો આપવો જોઈએ, વિશ્વાસ રાખવો. બીજો મુદ્દો કહે છે કે રાજકીય પક્ષપાત અને ક્રોનિક કેપિટલિઝમનો આરોપ છે અદાણી સામે. વિરોધ પક્ષો કહે છે, વિરોધ પક્ષો કહે છે એટલે વિરોધ પક્ષો આ દેશમાં બિલકુલ બેજવાબદાર વિધાનો કરે છે, એમને માનવા નહીં. આ વાત સાથે આપણે આ આક્ષેપ સાંભળીશું. વિરોધ પક્ષો કહે છે કે શાંતિ એક્ટ 2025 ઝડપથી પસાર કરવા. 4 દિવસમાં કાયદો પસાર થઈ જાય ઝડપથી કહેવાય, 4 મિનિટમાં કેમ પસાર નહીં થઈ ગયો? શું અણુ ઉર્જા વીજળી પેદા કરવા માટે થોરિયમના ભંડાર છે, આપણે નથી જોઈતી? જોઈએ છે. અને જો જોઈતી હોય તેનો કાયદો જોઈએ તો એ ઝડપથી પસાર થઈ ગયો. ઉલટાનું વિપક્ષોએ ભારત સરકારને અભિનંદન આપવા જોઈએ, અદાણીને પણ અભિનંદન આપવા જોઈએ. ભાઈ, તે પહેલી કંપની કરી એટમિક એનર્જી માટે. પણ આ વાંક દેખા લોકો સુધરશે નહીં. વિરોધ પક્ષો કહે છે કે શાંતિ એક્ટ 2025 ને ઝડપથી પસાર કરવા, કેમ કૃષિના કાયદાઓને નહોતા પસાર કર્યા? એવા ઘણા કાયદાઓ છે જે ઝડપથી પસાર થઈ જાય. હવે પાર્લામેન્ટ રાત્રે 2 વાગે પણ કાયદાઓ પસાર કરે છે, સવારે 4 વાગે પણ પસાર કરે છે. એ પાર્લામેન્ટનો વિશેષાધિકાર છે, એના ઉપર આંગળી ચીંધી શકાય નહીં. એટલે આ વાંક દેખાવો એમ કે છે કે શાંતિ એક્ટ 2025 ને ઝડપથી પસાર કરવામાં આવ્યો છે જેથી અદાણી જૂથને ફાયદો થાય. કઈ રીતે થાય? અદાણી બિચારા એક કંપની બનાવી એટલે એને ફાયદો થઈ જશે. અદાણીએ નવેમ્બર 2025માં રસ દાખ્યો, ડિસેમ્બરમાં કાયદો પસાર થયો અને નવેમ્બરમાં રસ દાખ્યો કે આ કરવા જેવું છે, ડિસેમ્બરમાં તો કાયદો થઈ ગયો. અને શ્રીમાન અદાણીની ન્યુક્લિયર ટેક ઇનિશિયેટિવ કંપની ફેબ્રુઆરીમાં તો રજીસ્ટર થઈ ગઈ, અદાણી એટમિક એનર્જી લિમિટેડ. એનો વિરોધ કરે છે વિરોધ પક્ષો. વાહિયાત વાત છે. અદાણીને કોઈ પણ કાયદો લાગુ ન પડવો જોઈએ, એમને બધી જ છૂટ મળવી જોઈએ. જે ભાવથી આપણને વીજળી આપવા માંગતા હોય ભાવ પણ એમને નક્કી કરવા દેવા જોઈએ. વીજળી ક્યાં છે? અદાણીના સામે પડવાથી શું ફાયદો છે? અદાણી આ દેશના એક દેશભક્ત નાગરિક છે અને અત્યાર સુધી એમણે એમની દેશભક્તિના અનેક પુરાવા આપ્યા છે. તો હવે શું કરવા એમને સામે આંગળી કરવા? ત્રીજો મુદ્દો, સુરક્ષા અને અકસ્માતો જોખમ. પરમાણુ ઉર્જા અત્યંત સંવેદનશીલ છે. એક નાની ભૂલ પણ શેર્નોબિલ કે ફુકુશીમા જેવો વિનાશક અકસ્માત સર્જી શકે છે. ખાનગી કંપનીઓનું ફોકસ નફા પર વધુ હોય છે. તો ક્યાંક નાનું મોટા જંગલો કાપે કે પેલા દરિયા કિનારે ઉગે છે ઝાડવા એ કાપે એટલે એ લોકોનું ફોકસ બીજે થઈ ગયું એવું થોડું હોય. જરૂરી હોય તો સાફસૂફી તો કરવી જ પડે. એક વખતે જે તે વખતના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે સંદેશમાં આદિલ મંસૂરીએ 4 પંક્તિઓ લખી હતી. એણે લખ્યું હતું કે વીજળીના થાંભલાએ રંગાઈ જાય છે, વીજળીના થાંભલાએ રંગાઈ જાય છે, રસ્તા પરના ખાડા પણ પુરાઈ જાય છે, રસ્તા પરના ખાડા પણ પુરાઈ જાય છે, જ્યાં જ્યાં ચરણ પડે આપના સાફ સફાઈ સૌની થઈ જાય છે. આ એ વડાપ્રધાન માટે કહેલું છે, અદાણી માટે નથી કહેતું. અદાણીના પણ જ્યાં જ્યાં ચરણ પડે ત્યાં સાફ સફાઈ તો થાય જ છે, પણ આ એ તત્કાલીન વડાપ્રધાનને ઉદ્દેશીને કહેવાયું હતું. એટલે ખાનગી કંપનીઓનું ફોકસ નફા પર વધુ હોય છે, જેનાથી સુરક્ષા જાળવણી અને લાંબા ગાળાના રોકાણમાં જોખમ આવી શકે. વધુમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર થી વધુ વોલ્યુમમાં રેડિયો એક્ટિવ કચરો, રેડિયો એક્ટિવ વેસ્ટ ઉત્પન્ન થાય છે અને વેસ્ટ મેનેજમેન્ટ માટે
મજબૂત ફ્રેમવર્કની આપણે ત્યાં અત્યારે પણ કમી છે. અત્યારે પણ અહીં અમદાવાદમાં પણ તમે નારોલમાં જુઓ, હમણાં એક જગ્યાએ કોઈ વેસ્ટ ડમ્પમાં આગ લાગી છે કે લગાડવામાં આવી છે, જબરજસ્ત આગ લાગી છે. તો આ એટમિક વેસ્ટ નાખ્યો હોય સ્મોલ મોડ્યુલર રિએક્ટરનો, અને એમાંથી કિરણોત્સર્ગ થાય તો કેન્સર થાય, બીજું કંઈ થાય નહીં. એટલે આ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ચોથી વાત છે પર્યાવરણીય અને રેડિયો એક્ટિવ વેસ્ટનું જોખમ. અદાણીના અગાઉના પ્રોજેક્ટ જેમ કે મુન્દ્રા થર્મલ પ્લાન્ટ પર પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન, જંગલો અને વન્યજીવોને નુકસાન અને પાણી પ્રદૂષણના આક્ષેપો છે. પરમાણુ પ્લાન્ટમાં રેડિયો એક્ટિવ વેસ્ટ હજારો વર્ષ સુધી ઝેરી રહે છે. શાંતિ એક્ટમાં વેસ્ટ ડિસ્પોઝલ માટે પૂરતું ફ્રેમવર્ક નથી. તે થશે, હવે થશે. જો કાયદો તો હમણાં બન્યો છે, જે લાંબા ગાળે પર્યાવરણ અને જન સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. હા, અદાણી દ્વારા મુન્દ્રા પોર્ટના ડેવલપમેન્ટ માટે અમુક દરિયા કિનારે ઉગતા જે ઝાડ છે એ કાપી નાખવામાં આવ્યા, હવે ફરી વાવી દીધા છે. મહારાષ્ટ્રમાં પણ કંઈક જંગલ કાપવાની એમને મંજૂરી મળી હતી, ના સામે વિરોધ થયો હતો. એટલે આવું બધું વિકાસ તમારે કરવો હોય તો થવાનું, એ અદાણી કરે કે બીજું કોઈ કરે. થોરિયમ કાર્યક્રમ પર વિલંબ અને વિદેશી નિર્ભરતાનું જોખમ. ભારતનું મુખ્ય ફોકસ થોરિયમ આધારિત 3 તબક્કાના કાર્યક્રમ પર છે. અદાણી જેવી કંપનીઓ પ્રારંભમાં નફાકારક યુરેનિયમ આધારિત પ્રોજેક્ટ્સ અથવા એસએમઆર પર ધ્યાન આપશે, જેનાથી લાંબા ગાળે થોરિયમ કાર્યક્રમને વિલંબિત કરી શકાય. વધુમાં ટેકનોલોજી માટે વિદેશી જેવી 49% એફડીઆઈ થી વિદેશ પરની નિર્ભરતા વધશે, જે ઉર્જા સ્વાવલંબનને જોખમમાં મૂકી શકે છે. એટલે અદાણી થોરિયમ નહીં વાપરે, યુરેનિયમ વાપરશે. આ બધી કલ્પનાઓ છે, અને કલ્પનાઓના ઘોડા આ રીતે દોડાવી શકાય નહીં. છેલ્લું, જાહેર અને સામાજિક વિરોધ. મેનગ્રુવ્સ ની વાત કરતો હતો. અદાણી પોર્ટના માટે મેનગ્રુવ્સ કાપ્યાનું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ મને લાગે છે કે કંઈક ચુકાદો આપ્યો હતો, અને એ અદાણીએ ફરીથી વાવ્યા છે. યોગ્ય રીતે જ વાવ્યા હશે, એમાં કોઈ શંકા નથી, આપણો વિષય નથી. પરમાણુ પ્રોજેક્ટ પર પહેલેથી જ રેડિયમ અકસ્માત અને વિસ્થાપનના ડરથી વિરોધ થાય છે. અદાણી જેવી વિવાદાસ્પદ કંપનીના પ્રવેશથી, હવે આ વિવાદાસ્પદ કંપની હું નથી કહેતો, કારણ કે હિન્ડનબર્ગ કે અથવા અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કોઈ નોટિસ ઇસ્યુ કરે, તે અદાણીના વકીલોએ સ્વીકારી છે. ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે. એ દરમિયાનમાં એના ઉપર ગુનેગાર તરીકેનું લેબલ ઠોકી બેસાડવું એ કેટલા અંશે યોગ્ય છે? અને એમણે જ્યાં સુધી અમેરિકાની કોર્ટ છે તેનો ચુકાદો ના આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ત્યાં સુધી અદાણી નિર્દોષ છે એમાં કોઈ બેમત હોઈ શકે નહીં. આ જ્યુરિસ્પ્રુડન્સ એટલે કે કાયદાના અમલીકરણનો પાયાનો સિદ્ધાંત છે કે વન ઇઝ ઇનોસેન્ટ અનલેસ અધરવાઇઝ હી ઓર શી ઇઝ એસ્ટાબ્લિશ્ડ ગિલ્ટી. માણસ જ્યાં સુધી ગુનેગાર પુરવાર નથી થતો ત્યાં સુધી એ કાયદાની દ્રષ્ટિએ નિર્દોષ છે. એટલે આ દલીલ સાથે બહુ તાર્કિક રીતે સંમત થવાય તેવું નથી. જે વાસ્તવિક વાતો હોય તેની સાથે સંમત થવાય, પણ આ તાર્કિક દલીલો છે, અને તાર્કિક દલીલોને પણ જ્યુરિસ્પ્રુડન્સ, જેને કાયદાના પાયાના સિદ્ધાંતો કહેવાય, એનો ટેકો નથી. નિષ્કર્ષ શું આવ્યાનો? તો ડોક્ટર અનિલ કાકોડકરના વિઝન મુજબ ભારતની ઉર્જા સ્વનિર્ભરતા, આર્થિક વિકાસ અને વૈશ્વિક ઉર્જા નેતૃત્વની ચાવી થોરિયમ છે. શાંતિ એક્ટ 2025 દ્વારા ખાનગી ભાગીદારીને આવકારવી એ સમયની માંગ છે, પરંતુ તે સખત સરકારી નિયમન, એટમિક એનર્જી કમિશન અથવા એનું જે બોર્ડ છે એનું સખત નિયમન, પારદર્શિતા
અને સુરક્ષાના ઉચ્ચતમ ધોરણો સાથે હોવી જોઈએ. જો સાચી દિશામાં અમલ થાય તો ભારત વિશ્વનું ઉર્જા નેતૃત્વ કરી શકશે. આમાં એક તક છે અને એટલા માટે આપણે અદાણીએ ભલે કંપની કરી, અદાણી અણુ ઉર્જાનું મથક સ્થાપે, જ્યાં સુધી ભારત સરકાર મક્કમ છે અને જે સુરક્ષાના ધોરણો છે એમાં કોઈ છૂટછાટ મૂકવામાં નથી આવતી, ત્યાં સુધી ફ્રાન્સમાં પણ સારો એવો હિસ્સો એટમિક એનર્જીનો છે વીજળીમાં. તો ભારતે માત્ર અદાણીના નામથી પાછા પગલા કરીને ગભરાઈ જવાની જરૂર નથી. હા, એમના ઉપર કડક નિયમન હોવા જોઈએ. બીજું, જે અમેરિકામાં એમના પર થઈ રહ્યું હોય તે અદાણી ક્યાંય તકસીરવાર અથવા ગુનેગાર પુરવાર થયા નથી. અને ત્યાં સુધી એમને હિન્ડનબર્ગ રિપોર્ટમાં નામ આવ્યું એમનો, તો એમની કંપનીએ રદિયો આપ્યો છે કે એમણે કશું જ ખોટું નથી કર્યું. અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની નોટિસ એમના વકીલોએ સ્વીકારી છે. કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. ત્યાં સુધી એમના માથે કશું પણ આળ ઠોકી બેસાડો તે યોગ્ય નથી. અદાણી અદાણીની રીતે કામ કરશે, ભારત ભારતની રીતે કામ કરશે, આપણે આપણી રીતે કામ કરીશું. ત્યાં સુધી દર્શક મિત્રો રજા આપશો મને. હું વળી પાછા નવા મુદ્દા સાથે આપને મળતો રહીશ, વાતો કરતા રહીશું. તમે જોતા હશો કે બીજી ચીલાચાલુ ચેનલોની માફક અમને ચીલાચાલુ નવટંકી, કોણે જોડું ફેંક્યું, ક્યાં ફેંક્યું, શું કર્યું, એમાં કોઈ રસ નથી. આ બધા એકના એક છે. એટલે જે દેશ હિતમાં છે એ પ્રશ્નો અમે વિગતો સાથે રજૂ કરીએ છીએ. અમારું કોઈની તરફેણ કરવાનો અથવા કોઈનો વિરોધ કરવાનો કોઈ જ હેતુ નથી. તમારે તમારી દ્રષ્ટિએ જે યોગ્ય લાગે તે કરવું. એ એક નાનકડી વાત સાથે, રજીસ્ટ્રેશન ના કરાવ્યું, સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેશો. વધારેમાં વધારે લોકો સુધી આ બ્રોડકાસ્ટ પહોંચે તે જોવા મારી વિનંતી છે. મળતા રહીશું. ધન્યવાદ. આવજો.